બોલવાનું બંધ કરો. આ તમે ભણો. મારે છે ને ભણો પતરીયું હા કાકા પડી ગયો લાવે. હેઠ તારો ભલો થાય તારો શું છે પડી કો ગો હવે. આવે એ નલાયક અલ્યા તને શું લેવા મેલ્યો તો તું આ ચોકલેટો ના બાધો આ હોપારમ પોપારા હોપારી શું કામ લાવી કોણ ખાય છે અરે અમદાભાઈ હોપારી કઈ લગાડે થાપડ છે આ ચામાં કીધું બે નો ખોપરી. એટલે તમે મરશો તો તમારા મોઢામાં આ પોસે પોસ નો આશું આ તો લે છે. આ રી કામનો વખત તમારે થાય. શું તે લેવા મળ્યો તો? પડી ગયું માર ખાવા. અલ્યા કા મોટા દૂધ લેવા મળ્યો તો. શેનું દૂધ? અને ચેતા મોમાં ચિયા હે. શેના મોમાં? તું પેલા મનોભાઈ ભરાય સાથે એમ શું કે મારા મોમો આયા હે, પૈસા આલ્યા હે, દુકાને તને દૂધ લેવાનું તો મેલે ને હોય. આ તો મારે ખાવા લાવ્યો એમની. અલ્યા ખાવા પણ દૂધ તો લઈને આવું તું તો પીને પસાય પસાવા આપ્યા. કેટલા બધા કેટલા? કોઈ નહીં. અલ્યા ભાઈ 5 10 15 20 25 30 રૂપિયા તો વાપરીને હારે આયા જ છે 30 બીજા રૂપિયા તો પડી ગયું હું ખાઈ ગયો. બારે બેઠો બેઠો. એટલે 20 રૂપિયા ખાઈ ગયો. હા 40 રૂપિયા તો રાખ. હેડ હેડ વધે 40 રૂપિયા વાળી અલ્યા મેં ચા બીજા તમારા બદલે દૂધની થેલી લેવા મળ્યો. તે મારા બદલે મેલ્યો તો મેં તો ચા નહીં પીધો કે તારા ઘરનો ચા નહીં પાડ્યો ને અલ્યા તમે 50 રૂપિયા આવવાનો ખા મોટો વાપીને આવ્યો રહો. હું શું કરું વાપરી ગયો હોય તે હવે રીમત કાઢો એક તો. એમ છે ને ઈ કાઢવાની આવે છે કોઈ નહીં મારું છે. આમાં બે ટકા પડતી કર્યું એક તો પડી લેવાનું માર લીધું રું. અલ્યા પણ 50 રૂપિયા તો પડી ગઈ લઈને આવ્યો તને શરમ આવે કે નહીં આવતી થોડા ઘણી? હા આ તો ખાવા લાવ્યો મારે. આ હરખું આવ્યું છે લાવ મને હાલ એક ના મળે હે મેલ એટલે આવ્યો. શું લાવી હતી લે ભયા ભાઈ એ ભયા મને નહીં આવતો. એ તારો બાપ છે ભાઈ તારો ભાઈ. બાપ છે તારો ભયા હવે મારે કા ભયા બે બે ખાઈ ગયો. હડકા આવે તો તારો જેવો થઈ ગયો તારો કાકો હોય. લે મગદાલ ભાઈ એક. અલ્યા લે મે અર્જુન પટાઈ દીજો. હે તો મારું હે ભયા આપણે મને પેલો કાળી ભાગી ભરતા નહીં કાળા કાળા રહ્યા છે. અલ્યા એ તો મારી ઉંમર ના છે હડકો બોલે કાકો કાકો કે ભાઈઓ ભાઈઓ મત કે તારા બાપ બાપ તો મોય મારી વાત અહીંયા મેં કોઈ કીધું હે શું કીધું તો 1.5 લાખ નું હગું આવ્યો હે. 1 લાખમાં હગું 1.5 લાખમાં હગું. હોવે તારે લાવ્યું છે હોવે મારે પહેરવું છે હોવે તો પછી તો તારી વહુની એમ કે માઈ તો આ તો કેમ બા બાજુ ભૂલી જ આપણે બહાર ભેગા થયા હતા. ભૂલી જ નહીં જો ના તો એક કામ કાય મિલ પણ હેડો આપણે ભાઈ જાય તો આવે આ ભગા કમ થાય આ મિલ દે પ્રભા દો અહીં તો હું મેળું છું. કાલે ઢોકળી ભગો બોતી છે વળી આ એ વિરત કોણ હોય હાલો આ 1.5 લાખમાં હગું એટલે સારું કેવરાય. તો મારો છે ભગોસિયા ચેક લઈને આવ્યો છે એ બડે હઈ અરે ભયાવી હઈ ને અમે શું કરો હવે કે નહીં તમાર ભાઈઓ છે તમારા ત્રીજો ભાઈ છે એવું જ ગણું છું મોપા એટલે હમો હેડ હમો મો એક કે થાપે ફેરવી નો છો મોઢો તારા બાપને ફોલ આવે મને નહીં હોય એટલે આ શું કરો કે જો મૂકો મોહણમ તો એ દાવાના જ તો એક દાડો તો કોઈ વાંધો નહીં પછી અનુકૂળ થાય મારે મોસો તમે થાઓ હવે મેલ્યો પ્રો આગ્રા હોસ્પિટલમાં ગોડની કાશા એવા હમણાં થાઓ તો પછી બીજું તો કેવા થા આ હોય હો ચો ટેકો પુરાવો હળો ભગા ગંદા પછી વાત હળો ભગા પાસે હવે પેલા ભેનું તો મેં રખવરાઈએ હવે ઈ આવે તો નક્કી કરો 1.5 લાખ કીધા એ 1.5 લાખ સિવાય તો થોડો પેલો બે હાલે વાત કરો આ તો કેટલા પૈસા આવા તો બેના તો ભાવ અજો એટલે વાત છોડી ગયા અને કોકને જ કામ કરવો પડી ખુદને તો કરતાય નહીં એમ એ રામ રામ ભગાજી ઓહો તો ઘણા દાડા બાદ બે રામ રામ તમે ઘણા દાડા તમે બેહો તમે બેહો પણ મારું જ ઘર છે હું તો બે છું તમે બે હો ઉભા તો તમે બે તો ઉઠો એટલે 2 વાગ્યા છે બે સલાબા ઓય બે થોડી વાર વગેરે આય છીએ ને હમણાં કોમ છે ચમ શું કામ છે 2 વાગ્યા હોત ન ઉછે ઓલો હગા વાળો ઓય એટલે હોય ને તો આયા હોય હા આવરા અરે પણ આટલો બધો શું તમે બેહો હાય બોડી બીજું પીજો પણ મારું જ ઘર છે હું તો પાણી પીને બેઠો તમે પાણી છે એટલે તમે આમ હાવ કે કોઈ ઈ ના ન થોપડા એટલે કીધું હગું છે મારે પેલા કોણ થાય પછી હા ઈ તો ઘણા થાય કરાવશે પ્રો જો આજ ઘણા દાડા આટલે લાડ આયા
ઘણા દાડા લાડ આયા એટલા બધા ના ના લાડ છે આ લાડ છે ભાઈ હા એટલે કહું આમાં હવે અલ્યા તો એટલે હામો બેસ ઓમ બે મો શું એટલે, કહું? તમે હા. ઊભા થા દો, આમાં કાં ઉભો રહે? એટલે. ઊભા થો. હાલો. મો શું કહું તો બઘા? હા ભાઈ મારી વાત સાંભળ ભાઈ. એ હા. તમને મોનથી બોલાવો ને ભાઈ તમને તો તમે મને મોનથી બોલાવો અલ્યા મોન થી બોલાય કે કા મોટા ફોન થી મેં તો કેવું ગોડાનો હગું થાય છે ને તું નથી કરાવું. અલ્યા, નથી. કાળો મોટા છે ને કીધું નથી કરાવું. હા. ભૂલતેજી ભાઈ હા. આ થોડો પ્રા પછી તે કેસ આવશે ને તો ફરીથી ચા પાયું પણ આટલું પ્રેમથી પટાવો ભગા, વાપરો ભગાભાઈ. ઈ હા. વાત તમારી સાઈડમાં રાખો. હું એક જ વાત કહેવા આવ્યો હું હા. કે અમારા છોકરાને 1.5 લાખમાં હગું કરાવો છો. ઈ જાણે ચિયા ગોમ દે. 1.5 લાખમાં હગું? હા. 1.5 લાખમાં? હા, 1.5 લાખમાં. ઓનું હગું? અમે તો ઓબળી ખુશ ખુશ થઈ ગયા કે ના ભાઈ અમારો ભાઈ બેઠો છે આજે 1.5 લાખમાં ઈ પાછું ઓનું હગું? ઓએ ઓનું? ચાલ તમે તો કીધું તું અલ્યા તમને ખબર નહીં પડી 1.5 લાખમાં કોઈ હગું હાલે? તો પણ તમારા હગામ છે કોઈ તો થઈ જાય વળે મફતે અમુક એવા હોય ને જે છોકરીના પૈસા ન લેતા હોય ઈ મફતે છોકરી પરણાવે બરોબર ખાલી ખર્ચ જ થાય હાલ તો 500 લાખે હગું નહીં પડતું ખબર છે 500 લાખ રૂપિયા તો ઓય. આ તમે વન છોકરાને કીધું કે 1.5 લાખમાં હગું તારે અલા, કરાવવું મેં એમ નથી કીધું બાપજી મેં એમ કીધું છે કે તમારે બે રાખવાની હતી કે નથી રાખવાની તો બે ની વાત સાઈડ કરાવે છે હમણાં હગાઈ વાત કરો આપણે મારી વાત હોભળો પૂરી વાત હોભળો તમને સમજાઈ જાય બધું હા બે રાખવાની હતી ને તમારે વો બે તો રાખવાની હતી હું જો તો બાજુના ગામમાં હા 1.5 લાખમાં બે રાખીને આવ્યો હું તમારા બદલે અલ્યા એ એવો હોય એકદમ મોટા છે હમણાં 1.5 લાખમાં ખાયો છો બહુ જોઈએ છે પણ એમાં મારી શું ભૂલ બાપી થોડે છોકરા બાપી રે પણ 1.5 લાખમાં તો હાલ પેલી સોજી 3 લાખે તો પહોંચી છે 4 લાખે ત્રણે ને ચારે પહોંચી ચારે પહોંચે પણ મને ખબર હતો પણ કીધું આ તો ભગેભાઈએ વાત કરી છે કે જક દોઢમીજીને હગામ ચેક હોય તો થઈ જતું હોય હવે ઓ ઉઈને ફરે છે દેખી ઈ હોટા ફરે છે ને આ શું આપણું હગું કરાવતા હશે હવે છે ને મોન આલો હું ઉઈને ઉભા થોડી વાર હા ભગાભાઈ હા તમે શું વાત કરી હતી યાર હા એ હગાની વાત કરી એ વાત રેડી મેં આ બેનું 1.5 લાખમાં કીધું તું હવે તમે હોભળો એમ તો શું બાપી મને કોઈ ખબર નહીં 1.5 લાખમાં તમારે બે રાખવાની હતી બે રાખીને આવ્યો હું અને હગું તો આવ્યું હે પણ હવે પાકું થાય હે કે ખબર નહીં પણ એના પૈસા કેટલા થાય ખબર હે 10-15 પહોંચે 10-15 ઓહો કાળિયો પેલા ઠકોડો પાડતો છે ને છોકરાને ખબર છે કે આ ભૂલી જાય તો છોકરાને કીધું ખોટા ચેટલા હરખમાં આવ્યા હતા મોન ચેટલું આલ્યું મોન ને એટલે એ હા. પાણી તો પાવો તમારા ઘરે આયા છે છે મોમ બોલો હવે રહી એ પગલા હા એ બાજુ રહેવા છે હવે અને બેનું શું કર્યું તો હગો તો હવે શું કરાવી દીધું તો અમાર હગું નથી કરવું શું અમારો ઓટો ફરતો બે હજાર લેવાના એમ કોણ પૈસા નહીં હગું એ બાજુ આવે છો બેનું શું કર્યું કો અરે ભગાભાઈ માંથી ડાયરેક્ટ ભાગો મારી તો કોઈ વેલ્યુ જ નહીં આટલી આ તો મેડું મેડું બોલતા હતા આટલી ઘડા ચમ ભાઈ ઓમ બેનું શું કર્યું એ કોણ બેનું તો મેં કર્યું એ 1.5 લાખમાં હા. પણ ડાયરેક્ટ ભગાભાઈ માંથી ડાયરેક્ટ ભગો પણ થોડાક આમ મોઢે બોલો ના કઈ કામ કરો તમે આમાં કામ કરો ના ના બે હીરો બરાબર છો. થૂક ઉડે ઓમાં એટલે તમારે શું જોયું આમ બેહો થૂક ઉડે તો એમ તો હું મોટો છું એમ થોડા આગળ બેહો આટલી ઘણા મોટા છે ગયા તા તોય છોકરા હોય આયા ઈયન ઘરે આયા હતા એટલે આ તો પાણી ભરી લાય ઉભા રાઈ પાણી એ હરપાને બોલાયા નહીં તમને ના ના એ તો વાત સાચી છે. પણ તમે ઘરે આયા તો પાણી પાવો છોટો પાણી તો પાવું હું ચમ ઓમ આટલી ઘડા જબર ઓમ બોલતા હતા ને હવે આખું ઓમ પલટી ગયું તો ના ના એ કોઈ નહીં હવે ભગા કોઈ નહીં પાણી લાવવાનું થોડું એમ તારે પાણી પીવું હોય જબરું ભાઈ. કરીએ ઓ આવો આગેવાન આવો શેની meeting કરીએ? એ ઉભા લે એ છોકરા ઉભા બેવા દે આગળ તું છેટો રે પેલી ખુરશી લઈ લીધા છોકરા આગેવાન આવો બેહો, બેહો, ખુરશી ના ના હું બેહું ખુરશી તમે બેહો તમે આગેવાન છો મોસા ઉપર તમારે હેરથું લાગે બેહો તમે ખુરશી માં શોભો તમે બે શરીર એટલે પાલા આમ શું કરો આગેવાન બેહો એટલે હું તમને બે આડું છે આ તો ભાઈ અલ્યા બે તો ભાઈ આટલી વાર બેઠો તો બોલા રાખું છે. ખુરશી ભાઈ મોટું થાવું છે તમારે બેન આટલા બધા રાત કેવી ઉઘરાણો હા કેમ હગું કરાવો તો એટલે તમે અમને એમ તો ભાઈ કરી છે એટલે આટલા લઈને ઉઈસે બેહાડતા હતા ને હવે કઈ ગયો હું અલ્યા માર છોકરાને પેલા ખાઈ બે ને બાપે શું કરું બાહુ વાળી એટલે હેડકી છોકરો શું થઈ ગયો ભૂલે હે ભાઈ જય માથે દે શું છે આ આટલી જગ્યા દાઢી લઈ જાય આગળ બે ભાઈ મને એટલે આગેવાન એવો ના કહેવાય પણ ભાડા તો ખરા
શું છે ઉસકું ચમ વધાર્યું છે ઈ તો ફેશન હવે આગેવાન ફેશન ફેશન તો પણ માવડ છો આગેવાન ને દાડા દાડા નવાની આવે છે તો બધું બરોબર છે પણ આ રાળા ઘરે બેઠા માલિક છે ને ઘરનો શું ભાડો તમ ને નેસા નમી નમી આજે હું બોસકું સુભાની છે તું હવે શેનું બોસકું વધારીને આવી જાય છે આ તમે આપણો પોસ્ટ ગવર્નમેન્ટ નો આગેવાન છો હોવા જોઈએ આમ તમારી મોસો દબર છે પણ આ તમે આ નવો કરાયો છે આ વધારાનો પડતો હે ને એ વધારે પડતો છે, રહી ગયો છે આટલો ઈ ભૂલથી રહી ગયું હે આ પેલું આપણે ખબર બકરા દાઢી આવે એવું છે. એ આગેવાન થી આવું ના કહેવરાય બગાડ દાઢી જ ના આવે નામ તો માલિક થઈ ગયા ઘરના એ વીસી લાયા પાણી ભરવા મેલ્યા છે આગેવાન પોણી ઓહો બરફ જેવું પાણી હે શેક ની તો ભાઈ છોકરા કોઈ લ્યા નકો ઉઠ છોકરા મત બતાવો એ છોકરો અંતે હારો નથી હારો એટલે તો કહું આગો જા. આ શું છે તારે હા આ શું છે તારે કાકો કાકો જો. મારો ઓળખ્યો હલકે ના વિહરવાનું હલકે કેમ ના વિહરવાનું મેન વાત હતી જો ભૂલી ગયો તો લઈને ટાવર પકડાય તમારા છોકરાને. પેલા તમે કેવા માણસ છો ઘરે નહીં કી કેતા અરે પણ મારે ખેતરમાં થોડું કામ હતું કે એટલે હું ખેતરમાં જતો રહેતો અને ઓને મિલ્યો એટલે અમે તો રાજી ચેટલા છે આવે રે તે વાત વાતમાં આગેવાન કોઈ નથી હવે વણા છોકરા ના રે ભગોભાઈ ચેક બારી ભેળા છે આ છે અમે મિલ્યો તો દૂધની ઠેલી લેવા હારું આરે મને મળ્યો તો દૂધ લેવા મળ્યો તો તમે આ દૂધ લેવા તે પચાની નોટ આલી મેલ્યો કે તે 50 ની નોટ માં શું લઈને આયા ખબર છે હા. કોઈ પડીક લાયન કોઈ ભોંગળન કોઈ બિસ્કિટ ને એવું લઈને હારે આયો આ હોય ને મારા પ્રાય 50 રૂપિયા હું તો હાલ દો તે વળતા આવતો તો તા ભગોભાઈ ઘડા છે તે ભગોભાઈ કે ચે જો તો હારે કીધું કોઈ ને તે હારે ઈ કીધું કે 1.5 લાખ માં ભે દે અને તારે કે હેર તો હગુ લાવ્યો છે તારે ઘરે કીધું કે ખબર કે કાકા 1.5 લાખ માં કે મારે કે હગુ આવ્યો છે કોને કીધું આવો ને અમે તો ઉડ્યા આયા હોય ને જેટલું મોન ફોન ને હવે ભગાભાઈ તમે માથે બે આઈડિયા આપડા પછી આ તો ખબર પડી એટલે પડતા ગયા અરે એવું થાય ને અરે પડતા ગયા આગેવાન મારી બહેનનું હગું કર્યું પણ હગાની બે કરી હતી. એવું છે હા પણ આ છોકરાને ચેક દવાખાના લીધો તમે યાર હવે કેટલી દવા કરાવો હોય આની તો શું દવા કરાવો આની તો દવાઈ શું હોય હો ભૂલી જરા જાય. બીજે આવું પેલા શોર્ટ મરાયો ને શોર્ટ કરંટ કરંટ. મારી વાત સાંભળો નથી ગોડો તો નથી ડાયો વસગાળી ના હા એટલે ભૂલી જાય છે વસગાળાનો એમ તો ખાવાય આવડું ખાઈ દે ના હોય કોમે કરે હા. બાજુ કરે અરે પણ કોણ કે ભૂલવાની બીમારીની દવા ના આવે આવે હે મને મળ્યો તો શું કે હા. કે છે મારા મોમો કે મેલે મને કે ઈ મોમો ચેન્જ કરેલા ખબર હે હું એમ હવે જો કે મારા મોમે મેલ્યો હે હા. ચા મેલ્યો હે કે સા આલી ના રોકી એટલે ચા મેવા સા જોઈએ તો મો તો મેં એને સમજાયો હા કીધું તઈ દૂધ માંગુ સા મત માંગુ હા તો પછી કહેતો આઈડિયો પર તોય તમારા પડી કાય તો છે કોઈ આવીને 50 રૂપિયા પડી ગયા ને એમાં 20 રૂપિયા નો એકલો ખાઈ ગયો તો છોકરો ખાય તો એને તો હોતો નહીં પેલો હોપાડી લઈને આવ્યો તો પાછો પણ હવે તો છોકરો તો બાજુ ખાવાનું હોય એટલે ઈ કોઈ હે આપે એવા ઘરે આવીને બેઠા તો સોટો ચાય નહીં પાડન હવે આપણે આયા હતા અહીંયા હા ચા પોણી ને આ પોણી અમે કઈ પીધું રે ઘરે જ જગ્યા આયા હા ઈ તો ભાઈ હા. હું હતો તે પસાર ના છૂટી કરાઈ ઓઈને થાય હોય પાછાની જ બરોબર છે ઉકાળાય નહીં ભાડાનું હોય તો ઓય તો નહીં પાડો અલા શેની વાત કરો તમે એટલે એમ કે આ બધા એવા ભાઈઓ ભેળા થઈને આયા છે તો તમારા ઘરે સોટો ચા પીવો તો સારું લાગે એમ હા એ તો ચા તો હું બનાવરાવું બને બના છે હોય હોય એવું એમ હા પણ આગેવાન આવો આને કોક ભૂલવાની બીમારીની દવા આવે હે પણ આ કરાવતા નહીં કરાવવી પડે થોડી એટલે બાકી દવા ભૂલવાની બીમારીની નહીં કરાવવાની જેમ કે ભૂલી જાય છે આપણે યાદ રહે ને એવી દવા કરાવવાની આ તો યાદ રહે એની કહું કે ભૂલવાની બીમારી જતી રહે એમ તો બરાબર એમ એને કહું. હવે બીજું તો કોઈ કરાય એમ નહીં જે ખારા દવાખાનું લીધો અને એની તપાસ કરાવવા પહેલા તો પણ એમ નહીં કે એને કોઈ મગજ બે ગાલો થોડો ફૂટી ગયો હે કે વધારે પડતાનો રોડ થઈ ગયો હે હેલ્પર લાવો રો તો હેલ્પર બરોબર છે આ કાકો હા કોઈ છેડો છૂટી ગયો જેને મને રસ્તા ભેગા ક્યાંક કહેતા હતા શું કહેતા હતા કે મારો વાળ ઢીલો થઈ ગયો મગજમાં એટલે આગેવાન થી ન કહેવાય હા આપણે એમતા છૂટી ગયો એટલે હેલ્પર લાવો રો છેલ્લું આ મન દવા હોય ને લ્યો આ મારા ભાઈ હવે નાના મોટા ગત્તુ લેવરો છે પણ હવે તમે એક હરખા આપણે બધા એક હરખા જ છો કે માતાએ હા, કર તો પછી આમ મોન ને બીજું તો આમ તો એક વાત આપણે એકબીજાને મોન આલો તો મોન મળે હા. એન વાળું હે હા. હું તમને મોન આલો તમે મને મોન આલો હા. એમ નહીં મોન ના આલે એક હાથે આલો ને તો બીજા હાથે મળે ઈ નહીં. એકાદ જો મારો નાનો ભાઈ છે હું એમ તો કૂપો તો કોઈ એનો ખોટો છે હાલ કેવું છે ખબર છે કે નાના મોટાનું નથી
જેવું તમે વર્તન કરો ને એવું અમને વર્તન કરે લ્યો ભાઈ આજથી એમ તો ભાઈ મારે બસ હા તો તમને બા ગઈ છે ના બસ ભાઈ હવે આજથી ભાઈ બા તો ના કોણ ભાઈ છે ને. હા પણ મોટા એટલે બા કતું શું હતો અરે હું તો કજી એમ કોઈ શેલા ડોહા હું તો ડોહો કહું છું. હા હા તો મેં તમને કઈ ખોટો લગાડ્યો તમે આ છોકરો હોય હા. અને તમે ભાઈ કઈને બોલાવશો તમને મોન આવશે હા કે હા તમે તોકારો આવશો કે ચેત આયા તો તમે શું કહેશે કે ડોહલા તાર શું કામે હોય હોય વાત સાચી તમારી. મોન તો હાલ મોન હાલ તો એને ફરક નહીં પડતો ઈ તો જે મોહમ્મદ કે હે. બરોબર થાય એ ભાઈ હા. હવે એ બાધી વાત પડતી મેલો અને મારા છોકરાને કોક કરો તમે જે હારું દવાખાનું કે કોઈ હારું ભાલ્યું હોય તો મને કહો તો 5 રૂપિયા વાપરો પણ હું એના ચેડે એમ શીલાભાઈ મારા ભાળમાં એક દવાખાનું હોય પણ પૈસા થોડા વધારે થાય. પૈસા તો તમે ભાઈ શું કામ આવશો ભાઈઓ કમાવા છે વાત ટેકો નહીં સાચી, કરો. પણ એમ કે ટેકો તો કરશે એમ તો છે ને હે. હા હા. પણ બધા મળીને દવા કરાવો બધા ભેળા થઈ તો આવશે મેળ. ને એમ ને હા. હું મારે જઈ સગવડ હાલશે 5-25 હા. પણ જો વધારે થાય તો થોડા ભાઈઓ ટેકો કર દો હું તમને રાખો દે હાલ્યો રાખ પણ આ છોકરામાં થોડો સુધારો તમારે આ છોકરા રેડી થતું છે ને બધા ભાઈઓ ભેળા થઈને તમે ટેકો કરશે શું કામ ભાઈ? હા. અમે તૈયાર હો. અત્યારે તો વળી શું લાખ છોકરા રૂપિયા બધા તૈયાર. બરાબર છે તો શું ભેળા થઈને કાલે રિપોર્ટ કરાવો અને શું આવે છે પછી આપણે એમ દવા છે, કરાવો. હવે મારે ઉંમર છે હા. એનું આપણને ચીડે કોણ થાય ના એમ તો અમે સ એને મને વિશ્વાસ છે ભાઈ હા. પણ તો એને પગ ઉપર ખડો રહે ને આમ. આ તો તમારા ઘરમાં સુખ આવતું હોય ને તો અમે તૈયાર હો. હવે પગારનું ને બીજું તો બધું બરોબર જ છે એના પગ પરથી ઉભો હાલ પણ એને મગજ નું કરવાનું હોય મગજ ઉપર ઉભો કરવાનો. હા હા. મગજ થી ચાલે ને એવું કરવાનું હોય મગજ ચાલે છે એવું નહીં કે નહીં ચાલતું પણ આ ભૂલી જાય હવે ખાલી બીજું બીજું કોઈ નહીં. મોરી ની વાત શું કરી શું વાત કરી મેં મોરી મેન પોઈન્ટ તો અહીંયા આવે છે કે આપણે કોઈ નહીં આવ્યું હોય તમે હું આ ભગોભાઈ એ આપણે બધા ભેળા થઈ અને આપણો છોકરા મનુભાઈ યાર સિસ્ટમ ને હાલ હા હાલો મનુભાઈ હાલ હમણાં બારી જાય છે એ જે ભૂલી ગયા આપણે ઈ યાદ છે કે મનુભાઈ આપણા કરતા હોમાં વધારે છે જેમ કે એક અંદર પૈસા છે અહીંયા કન થી હમણાં હા. બોલ પછી. એમ નહીં, ઈ તો આ મોમાનું કીધું તો હોભળ્યું તું ને, તો તરત ઉડીને આયા નતા આયા. હા પણ નકે આપણે બબે બબે કરશો તો થઈ જાય કમ્પ્લીટ. બબી ને બધો કોઈ 10,000 કરવા પડશે ને તો આપણે કરશે હા. તમે એને હારે દવાખાને લઈ દો પાંચ જેટલો વેચ થાય ને એટલો તમને કરી આલશે. બરાબર છે તો આપણે બધા ભેળા મળી અને કરાવજો તમે તાર ગમે એટલો ખર્ચો થાય ભાઈને કહી દો કે આટલો ખર્ચો થાય પણ એક હાથો મારા હાથે આવજો કે હેડો એ તો આવશે હવે તો તમે જાજો હાથે વાંધો નહીં હેડો હા રોડો અરે ચા નહીં પીવી તમારે? હવે હા કલાક થી બેઠા હતા તો ચાનું કીધું ને હવે હેડિયા તારે કે ચા નહીં પીવી પણ બરાબર આવી અરે નથી બળવાળી. તમે એકલા મિલિન પીવો આ રોયડો કોઈ નહીં ના પીવી હોય તો હું તો પીશું. મને તો અમે માથું તો થોડું ફોર પડે.